કમ્પ્લીટ ધરાઈ ગયો ને? હો કમ્પ્લીટ. બીજું કઈ ખાવું નહીં ને હવે? ના હવે કશું નહીં. હા તો બરાબર છે. અભા હા એક વસ્તુ જોઈ, તારા બાપને તારા ઉપર જીવ કેટલો બળસ લ્યા? કશું કોઈ જીવ નહીં બળતો. ના બા ના, તે ગાધું નતું ને તો અહીંયા ઊંઘે નથી આવતી એટલે સ્પેશિયલ તારા જોડે આયા અને તને ખવડાવી લ્યા. બધી ઓવર એક્ટિંગ હતી હરીબા. અભા જીવનમાં એક વાત યાદ રાખજે, માનો જે પ્રેમ છે ને ઈ તમને દેખાય, પણ બાપનો પ્રેમ કોઈ દાડો દેખાય ના તમને. ઈ દર્પણ જેવો હોય, એના સામે તમે આવો તો તમને દેખાય, બાકી ના દેખાય લ્યા. પણ હરીબા તમે મારી વાતને ચમ નહીં સમજતા યાર. મારો બાપ રહ્યો ને બાપ નહીં, શેઢાનો હાથ છે હરીબા. ચમ કે અત્યારે મને ખવડાવવા નતા આયા, ખુદ ખાવા આયા હતા. ચમ કે અત્યારે મારા ઘેર કશું રોધ્યું જ નહીં હોય. આવો તો પછી હું મારા બાપને ના ઓળખું? મને બધી ખબર છે એટલે તો મને રીસાડા હે. અરે કશો વાતો નહીં, તારું તો પેટ ભરાઈ ગયું ને. હું તો ધરાઈ રહ્યો છું હરીબા, પણ મારા કાકો આવું કરીને એટલે પછી એના ઉપર જબર મગજ જાય મારું. ના બા ના, રીસડાઈ વેળ ના પડે હો ભાઈ, બધું જતું કરવું પડે. કેટલું જાતું કરવાનું પછી? અરે જિંદગીમાં મેં જતું કર્યું છે ને એટલું તે જોયું નહીં હોય. ઓવે હવે સાચી વાત કરું તને, તારી ઉંમરનો મું હતો ને તારી મુએ બહુ ખરાબ હતો. ઓવે મને બહુ રીસરતી લ્યા, પણ અમારે સુધારવું પડ્યું. કેમ સુધર્યા કહેજે? તો મને કોક લઈ ગયું હશે સુધારવા. ના ભાઈ ના, મને કોઈ સુધારવા નતું લઈ ગયું, હું જાતે સુધર્યો છું લ્યા. મારામાં સમજણ આવી તારી હું સુધર્યો છું, બધી ઘરની જવાબદારીઓ ગભે આવી તારી સુધર્યો છું લ્યા. એવું એમ? ઓવે જાતે જે રીતના સુધર્યા. અભા આ વાત મને એકલાને ખબર છે, બીજા કોઈને ખબર નહીં. એવું એમ? હા આ તારા આગળ કહું છું, પણ તું એ કોઈ કહેતો ના હો. ના ના તારા ઉપર વિશ્વાસ કરી અને આ વાત કહું છું તને. અરે કોઈને નહીં કહો હરીબા. આપણે ફૂમતાઈ નહીં. ઓય બોલો બોલો. જવા દે, ચાલશે, ઊંચી જા. યાર ના જતું કરાય ને હરીબા. અરે નહીં આપણે ઊંચી જા તું તાર. ના રે અડધામ લાઈન ના મિલાય એમ હરીબા. અરે આ તો હવે કેવું પડશે તમારે. અરે કોઈ લે ઓફળો મજા નહીં. પણ હરીબા હવે તમે મને કહેવો ને તો પછી મને આશી રાત ઊંઘ નહીં આવે. પછી કહે કોઈ દાડો હેજી. ના લચકો કોકિયા જલ્દી હવે. અલ્યા એની વાત યાદ કરું એટલે મને રીસ હળે છે. ઓવે એમ તો ચી વાત હશે વળી. હવે તો હરીબા તમારે કેવું જ પડશે મનો. તાર જેટલી ઉંમર હતી મારી, હા બરાબર, બરોબર. અને આ ફૂમતાઈ મને એક શબ્દ કાઢી ગયા એટલે મારાથી સહન ના થયું. એ શબ્દ મારા મગજમાં ફિટ થઈ ગયો હા અને મેં નક્કી કર્યું ગમે તે કરીને બદલું લેવું એટલે લેવું. એટલે મેં શું કર્યું ખબર છે? રાત પડી ને એટલે ફૂમતાઈ ઊંઝાતા એના ઘર ઉપર સડ્યો, પતરા ઉપર, અને આવડો ઈટાળો લઈ ગયો અને ફૂમતાઈના પેટ ઉપર સોડ્યો. હા ફૂમતાઈ બોઘા કૂકવા કરતા હતા, પછી મુઈકણથી જતો રહ્યો. ઈ દુખાવો ફૂમતાઈને આ જુદી છે, પણ ખબર નહીં પડી કે આ ઈટાળો કને સોડ્યો તો. એવું એમ? હા